નમસ્કાર મિત્રો. તો દિલ્હી ખાતે જંતર મંતર મેદાનમાં જે વિદ્યાર્થીઓનું આંદોલન ચાલતું હતું એમાં તો પહેલાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. કઈ લોકો જે માગણીઓ મૂકી હતી એ સરકારે થોડી લેટ સ્વીકારી છે, પણ સ્વીકારી છે બદલ સરકારનો પણ આભાર. બીજું, નીટની એક્ઝામનું પેપર લીક થયું હતું એમાં દિલ્હીના શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાન હતા એમનું રાજીનામું સરકારમાં. તો મિત્રો અહીંયા પ્રશ્ન સોલ્વ નહીં થઈ જતો, કેમ કે એમાં નીટની એક્ઝામ જે પેપર લીક થયું એના પછી 20 થી 21 વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું હતું. તો મિત્રો આમાં જેનો પણ ગુનેગાર હોય પેપર લીક કરવામાં, એમાં એ લોકોને આપણે કડકમાં કડક સજા થાય. પ્લસ બીજું કામો જે પણ નામ ખુલ્લું એ જાહેર કરો, કેમ કે આના પહેલાં પણ ઘણો પેપર મિત્રો લીક થયેલો છે અને એના કોઈ આરોપીઓને આજ સુધી કોઈની સજા થતી નહીં, એના કારણે આ પેપર લીક થતો હોય છે. તો હવે રહી વાત બીજી એક્ઝામની, તો સરકાર ગમે તે હોય મિત્રો, આપણે કોઈ બીજેપીનો વિરોધ નહીં કરતા, પણ જે સ્ટુડન્ટ મહેનત કરતા હોય છે, રાત દિવસ કોઈ જોબ માટે કરતા હોય છે, આવી પરીક્ષાઓનો જ્યારે પેપર લીક થઈ જતા હોય છે તો એમનું જે મનોબળ હોય છે તૂટી જતું હોય છે મિત્રો, અને એમને આવું પગલું ભરતા હોય છે સુસાઇડ કરવાનું, કેમ કે એમની ફેમિલીને પણ એમના જોડે ઘણી આશાઓ હોય છે મિત્રો. પછી બીજું કે જે લોકો તૈયારી કરતા હોય છે, કોઈ પૈસાવાળાના છોકરા નહીં હોતા મિત્રો, કે કોઈકના ફેમિલીમાં કોઈ ગવર્મેન્ટ નોકરી કરતા હોય, કે ગરીબ મધ્યમ વર્ગમાંથી કોઈ ખેતીમાં જોડાયેલા હોય, બીજા કોઈ વ્યવસાયમાં જોડાયેલા વિદ્યાર્થી હોય છે મિત્રો. કોઈ નેતાઓના છોકરા તૈયારી કરતા હોતા નથી મિત્રો. તો આ વિડીયોના માધ્યમથી મારે દરેક લોકોને જ કહેવું છે, તમે કોઈ બી પાર્ટી સાથે જોડાયેલા હોય એનો આપણો કોઈ વિરોધ નહીં, એ તમારું પર્સનલ મંતવ્ય છે મિત્રો. પણ મારું એવું કહેવું છે કે તમે જ્યારે પણ કોઈનો વિરોધ કરવા નીકળો છો રોડ ઉપર, તો આપણને કમસે કમ એટલી ખબર હોવી જોઈએ કે આ વિરોધ કઈ બાબતે થઈ રહ્યો છે, શું કારણથી થઈ રહ્યો છે મિત્રો. તો કમસે કમ એ તો તમે સમજો કે આ તમારા વિદ્યાર્થીઓ માટે છે, આપણા સ્ટુડન્ટ માટે છે, આપણા દીકરા દીકરીઓ માટે છે. એ લોકોએ સપોર્ટ કર્યો હતો સ્ટુડન્ટને, એમાં એમનો પર્સનલ કોઈ સ્વાર્થ નહોતો મિત્રો, કે એમાં કોંગ્રેસનો કોઈ પ્રશ્ન નહોતો, એ પ્રશ્ન હતો ઓનલી ફોર સ્ટુડન્ટનો. આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પાર્ટીને સપોર્ટ કરતા નહીં મિત્રો, પણ મારે એ લોકોને એ જ કહેવું છે કે તમે જ્યારે પણ કોઈ પાર્ટીને સપોર્ટ કરો તો તમે કમસે કમ ખબર હોવી જોઈએ કે આપણે અત્યારે કોનો વિરોધ કરી રહ્યા છીએ. તમે જેની પાછળ ચાલો છો એ લોકોના છોકરાઓ કોઈ તૈયારી નહીં કરતા હોતા, તૈયારી તમારા અને આપણા જેવા ગરીબ લોકો જ કરતા હોય છે મિત્રો. અને આવી રેલીમાં લઈ જવા માટે તમને 500, 1000 રૂપિયા, 200, 300 રૂપિયા જે મજૂરી આવતા હોય એ મજૂરી નહીં લેવાની, કેમ કે આ સવાલ તમારા બાળકોનો છે મિત્રો. કેમ કે આપણે ઘણી રેલીઓમાં જોતા હોઈએ છીએ, બાઇકમાં પેટ્રોલ પુરાયેલું હોય કે લોકોને મજૂરીના અર્થે 300 રૂપિયા, 500 રૂપિયા, 1000 રૂપિયા આપીને લોકો લઈ જતા હોય છે. તો ખાસ કરીને મારે દરેક લોકોને એક વિનંતી કરવી છે મિત્રો કે જ્યારે પણ કોઈ બાળક, કોઈ સ્ટુડન્ટનો પ્રશ્ન હોય, 100 વાર વિચારો, દેશ પહેલાં, પાર્ટી નહીં મિત્રો. કેમ કે આવી પાર્ટીઓ તો શાસનમાં આવશે અને જશે, આવવા જવાની છે મિત્રો આવી પાર્ટીઓ. તો આપણા બાળકોનું પહેલાં વિચારવાનું. કોઈ નેતાઓ તમારા દીકરાઓનું સારું કરવા આપવાના નહીં મિત્રો, કે તમને નોકરી માટે કોઈ ભલામણ કરવાના નહીં કે ભાઈ અમારી પાર્ટીનો કાર્યકર છે, કે અમારો માણસ છે તો તમે આને લગાવી દે, એ રીતે કોઈ નોકરી નહીં મેળ પડે મિત્રો. તો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો, સ્ટુડન્ટ ગવર્મેન્ટ જોબની તૈયારી કરતા હોય છે, જ્યારે આવા પેપર લીક થઈ જતા હોય છે મિત્રો, તો એમને ઘણી તકલીફો પડતી હોય છે, એમની ફેમિલીને પણ તકલીફો પડતી હોય છે. કેમ કે શરૂઆતમાં જ અત્યારે શિક્ષણ કેટલું મોંઘું છે, પ્લસ બીજું કે તૈયારી માટે ઘણા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસ પણ જોઈન કરતા હોય છે મિત્રો, તો એમાં ઘણા પૈસા વેડફાઈ જતા હોય છે. તો તમે જાણ પણ કોઈને સપોર્ટ કરો, પહેલાં તો જોવાનું કે સામે વ્યક્તિ કોણ છે, શું પ્રશ્નો છે. સ્ટુડન્ટ હોય તો ઓકે બંધ કરી સ્ટુડન્ટને સપોર્ટ કરો મિત્રો, કેમ કે આવતીકાલનું ભવિષ્ય છે આ ભારત દેશનું. પછી બીજું કંઈક વ્યક્તિ આવી રીતે
આટલું ભણ્યા પછી પણ જેને નોકરી નહીં મળતી તો એ નેગેટિવ થઈ જતું હોય છે મિત્રો. તો પ્લીઝ ખોટા લોકોને તમે સપોર્ટ ના કરો. પહેલાં તો ખાસ કોઈ માંગ નથી, પણ એક વિનંતી છે કે આવનારી સરકારી ભરતીની પરીક્ષાઓ નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે યોજાય, જેથી જય હિન્દ, ભારત માતા કી જય.